આદિવાસી સમાજ ભવન બનાવવા સંજેલી મામલતદારને આવેદન આપી કરાઈ માંગ। સંજેલી તાલુકામાં સમસ્યા અંધેરી નગરીને ગંડુ રાજા હોય તેમ જોવાઈ રહી છે। પંચાયત તંત્રની નિષ્કાળજીના કારણે વાંચનાલય ભૂમાફિયા દ્વારા પચાવી પાડવામાં આવી, પરંતુ અધિકારીઓ આ કાળા કાન કરી રહ્યા હોય તેમ જોવા રહ્યું છે। તાલુકાના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ માટે વંચિત રહેવાનો વારો આવ્યો। આદિવાસી સમાજ ભવન બનાવવા આદિવાસી પરિવાર દ્વારા સંજેલી મામલતદારને આવેદન પાઠવ્યું। સંજેલી તાલુકો ભારતીય સંવિધાનની 5મી અનુસૂચિ હેઠળ આવે છે અને સંજેલી તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે, જેમાં અંદાજે 1.5 લાખ જેટલી આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે, જેમાં 57 જેટલા ગામનો સમાવેશ થાય છે। 97% આદિવાસી વસ્તી ધરાવે છે। તાલુકાના ગ્રામજનોને વ્યાપાર અને વ્યવહાર કરવા માટે તાલુકા મથકે આવવું પડતું હોય છે અને આટલો મોટો સંજેલી તાલુકો હોવા છતાં તાલુકા મથકે સમાજ ઘન હોવાથી ભારે હાડમારી વેઠવાનો વારો, જેથી કોઈ પણ કાર્યક્રમ કરી શકાતા કે ઉજવી શકાતા નથી। આદિવાસી સમાજનો વિકાસ થયો નથી, કોઈ પણ સામાજિક કામ કરવા સંજેલી મથકે એકઠા થઈ શકતા નથી। આદિવાસી સમાજના બાળકોને પરીક્ષાલક્ષી તાલીમ કે સેમિનાર યોજી શકાતા નથી, જેથી આદિવાસી પરિવારના બાળકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આપ્યો છે। આદિવાસી સમાજના યુવાનોની સંખ્યા ખૂબ જ બેરોજગારીથી વધી રહી છે। આદિવાસી સમાજ વતી રજૂઆત કરી પ્રબળ માંગ કરવામાં આવી છે। આ બાબત ગંભીર કોણ લઈ વિચારણા કરી સંજેલી તાલુકા મથકે જમીન ફાળવી આદિવાસી સમાજ ભવન બનાવવા સંજેલી મામલતદારને આદિવાસી પરિવાર દ્વારા રજૂઆત કરવામાં આવી। રિપોર્ટર વિજય ચરપોટ, ગુજરાત અપડેટ ન્યૂઝ, સંજેલી। આદિવાસી ભવન જે સંજેલી ખાતે જે આદિવાસી સમાજની સંખ્યા છે એમાં યુવાનોની સંખ્યા સૌથી વધારે છે અને બેરોજગારી ખૂબ વધી રહી છે અને તે યુવાનોને રોજગાર તરફ આગળ વધારવા માટે અમે સમાજ ભવન માટેની માંગણી કરવામાં આવી છે અને તેની માંગણી જલ્દી સ્વીકારવામાં આવે તેવી માંગ અમે મામલતદારશ્રીને કરી છે। જય જવાહર, જય આદિવાસી, જય બિલકુલ। મારું નામ વસિયા ધ્રુવરાજ સુરેશચંદ્ર।